વડોદરામાં એમજી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનની 13મી આવૃત્તિનું આયોજન થયું છે. માય સ્ટ્રાઇડ માય પ્રાઇડ થીમ હેઠળ યોજાયેલી મેરેથોનને વડોદરાના ધારાસભ્યો અને સંતો તેમજ બીજેપી વડોદરાના પદાધિકારીઓ દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવ્યું. મેરેથોનમાં 1.11 લાખથી વધુ રેકોર્ડ બ્રેકિંગ રજિસ્ટ્રેશન દોડવીરોએ દ્વારા ફિટ ઇન્ડિયાનો સંદેશો આપવામાં આવ્યો. વડોદરામાં ફિટનેસ અને ગૌરવનો સંગમ જોવા મળ્યો. એમજી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનની 13મી આવૃત્તિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. માય સ્ટ્રાઇડ માય પ્રાઇડ થીમ સાથે યોજાયેલી આ મેરેથોનને વડોદરાના ધારાસભ્યો અને સંતો તેમજ બીજેપી વડોદરાના પદાધિકારીઓ દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું. રાજ્યના ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અગમ્ય કારણોસર ઉપસ્થિત રહી શક્યા ન હતા અને મેરેથોન માટે અત્યાર સુધી 1.11 લાખથી વધુ રેકોર્ડ બ્રેકિંગ રજિસ્ટ્રેશન નોંધાયા હતા. વડોદરા મેરેથોનનું મુખ્ય આકર્ષણ ગજરા રન LGBTQ સમુદાયને સમાજના ઇક્વાલિટી મળી રહે તે હેતુથી એઇમ્સ અને AFI દ્વારા પ્રમાણિત આંતરરાષ્ટ્રીય સ્તરની રેસમાં ફૂલ એન્ડ હાફ મેરેથોન ઉપરાંત 10 કિલોમીટર હેરિટેજ રન, જવાન રન અને દિવ્યાંગ રનનું આયોજન કરાયું હતું. વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરે અને વડોદરાના મહારાણી રાધિકા રાજે ગાયકવાડે પણ દોડવીરો સાથે દોડ લગાવીને ઉત્સાહ વધાર્યો હતો અને દેશ વિદેશના એથ્લીટ દોડવીરો સાથે ફિટ ઇન્ડિયાનો મજબૂત સંદેશો આપવામાં આવશે.